પર નજર કરીએ તો સાબરકાંઠામાં પશુપાલકોએ મચાવ્યો હંગામો। સાબર ડેરી બહાર પશુપાલકોએ હોબાળો મચાવ્યો છે। પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। પશુપાલકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, જ્યાં બિલકુલ આ દરમિયાન પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ। પોલીસે ટોળા વિખેરવા માટે લાઠીચાર્જનો પ્રયોગ કર્યો હતો। આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા દિગેશ કડિયા જોડાઈ ચૂક્યા છે। દિગેશજી, સાબરકાંઠામાં પશુપાલકોએ હંગામો મચાવ્યો છે, શું છે સમગ્ર માહિતી? ચોક્કસથી જે પ્રમાણે વાત કરવામાં આવે તો સાબરકાંઠા અને અરવલ્લીની જીવાદોરી સમાન ગણાતી સાબર ડેરીમાં આજે હંગામો થયો હતો। પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। પોલીસ જે છે તેના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસે જે પબ્લિક છે તે પબ્લિકને દૂર કરવા માટે, ખાસ કરીને જે વિરોધ કરવા માટે આવ્યા હતા તે લોકોને દૂર કરવા માટે ટીયર ગેસના સેલ જે છે તે છોડવામાં આવ્યા હતા। જી ચોક્કસથી દિગેશજી, જે પશુપાલકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે તેની ચોક્કસ માંગણીઓ શું છે? ચોક્કસથી ભાવ ફેર એટલે કે ભાવ જે વધતા દૂધ પશુપાલકો જે છે તે લોકોને મળતા ભાવ મુદ્દા ઉપર આજે બબાલ જે હતી, જે મામલો હતો તે બીચકાયો હતો, જેને લઈને સ્થાનિક પશુપાલકો જે છે સાબરકાંઠાના અરવલ્લીના તે સાબર ડેરી ખાતે ઘસી આવ્યા હતા અને ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ મામલો બીચકતા ખાસ કરીને પોલીસે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। જે ચોક્કસથી મહત્વના સમાચાર છે કે પોલીસ પર પણ અહીંયા પથ્થરમારો કરવામાં આવ્યો છે, તો આ દરમિયાન કેટલાક લોકોના ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી હાલ સામે આવી છે? જી, હાલ સુધી કોઈ એ પ્રમાણેની માહિતી સામે આવી નથી, પરંતુ પોલીસ ઉપર જે પથ્થરમારો કરવામાં આવ્યો છે, ટીયર ગેસના સેલ પોલીસ દ્વારા છોડવામાં આવે છે। પોલીસ જે છે હાલ જે પથ્થરમારો કરનાર લોકો હતા, જે અસામાજિક તત્વો હતા, તેમની શોધખોળ જે છે તે કરી રહી છે। દિગેશજી, સાબરકાંઠામાં પશુપાલકોએ સાબર ડેરી બહાર જે ધરણા યોજ્યા છે, હોબાળો મચાવ્યો છે, તેના સંદર્ભે સાબર ડેરીના સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે પ્રતિસાદ આપવામાં આવ્યો છે કે કેમ? જી, જે પ્રમાણે છેલ્લા એક સપ્તાહથી જે પશુપાલકો છે તે લોકો હાલ તો ભાવ વધારા મુદ્દે એમડી અને જે ચેરમેન છે તે લોકો જોડે વાર્તાલાપ કરવા માટે જઈ રહ્યા છે, પરંતુ આ લોકો મહાભ્રષ્ટ નેતાઓના કારણે ખાસ કરીને આ લોકો કોઈ વાતો કરવા માટે તૈયાર નથી, જેને લઈને ના છૂટકે હવે આજે પશુપાલકો છે તે લોકોને ના છૂટકે હવે જે વિરોધ છે તે કરવો પડી રહ્યો છે। કહી શકાય કે વારંવાર રજૂઆતો કરવા છતાં આખરે તેઓની માંગણીઓનો સંતોષાતા કંટાળેલા પશુપાલકોએ હવે હોબાળો મચાવ્યો છે, તો પશુપાલકોના આ પ્રકારના વલણથી શું તેઓની માંગણીઓ સંતોષાશે કે કેમ? આપ કઈ રીતે આ સમગ્ર બાબતને જોઈ રહ્યા છો? ચોક્કસથી સાબર ડેરી દ્વારા આગામી સમયમાં જો ભાવ મુદ્દે વધારો કરવામાં નહીં આવે તો પશુપાલકો જે છે તે ઉગ્ર બને છે। એટલે કે ચોક્કસ કહી શકાય કે પશુપાલકો સાબરકાંઠા અને અરવલ્લીના જે લોકો છે તે લોકો પશુપાલન થકી જ નિર્ભર કરી રહ્યા છે। એટલે કે ચોક્કસથી આજે પશુપાલક છે તે પોતાના ન્યાય માટે કંઈ પણ કરી શકે છે। એટલે કે ચોક્કસથી કહી શકાય કે સાબર ડેરી આજે નહીં તો કાલે ભાવ મુદ્દા ઉપર વિચારણા કરવી પડશે, કારણ કે જે પશુપાલકો છે તે હવે બહાર આવી ગયા છે અને ખુલ્લો વિરોધ કરી રહ્યા છે। જી દિગેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। સાબરકાંઠામાં પશુપાલકો હવે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, જ્યાં બિલકુલ આપને જણાવી દઉં કે પશુપાલકોએ હંગામો મચાવ્યો છે। સાબર ડેરી બહાર જ પશુપાલકોનો હોબાળો, પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના જે દ્રશ્યો હાલ સામે આવ્યા છે, તો પશુપાલકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। આ સાથે જ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। પોલીસે ટોળા વિખેરવા માટે લાઠીચાર્જનો પણ પ્રયોગ કર્યો હતો।